જે કાંઈ કાર્યવાહી થતી હોય કરવી। બીજું મુખ્ય માગણી એ પણ છે કે ગામડામાં અમે બધા બંધ કરીએ છીએ, પણ ભાભર પ્રોપરમાં ટાઉનમાં જે દારૂ પાડી અને ગામડામાં સપ્લાય કરવામાં આવે છે, તો એ સપ્લાય કઈ રીતે રોકાય, આ અમારી આ 3-4 મુદ્દાઓની માગણી છે। એટલે પૂરેપૂરો સાથ સહકાર પોલીસ ગામ લોકોને આપજો, ગામ લોકો પોલીસને જે મદદ જોતી છે એ આપશે। આવેદનપત્રના સંદર્ભમાં જ આપને જણાવી દઉં કે તમે ભીમબોરડીની વાત કરી છે ને, તો ગઈકાલે જ અમે 3 રેડ કરીને 3 ગુના દાખલ કરેલા છે ભીમબોરડીમાં જ, ગઈકાલની જ વાત છે। અને અબાસણામાં છેલ્લા 2 મહિનાની અંદર 100 જેટલા કાયદેસર સફળ રેડો કરી છે, 100 જેટલી 20 જેટલા। બીજું આ તમામ સમાજ મેડમ તમામ સમાજોની ચિંતા એ છે કે પહેલી તારીખ કોઈને રાખવું નહીં, અને બધા આગેવાનોને આપવા વહીવટીતંત્રની અમારી ચિંતા એક જ છે કે દારૂ હોય, ડ્રગ્સ હોય, કોઈ પણ કેફીલા પદાર્થ હોય તો એ આવનાર પેઢી એ કુપોષિત અને આવનાર એક ભારતનું જે આપણે ભવિષ્ય કહીએ રાષ્ટ્ર માટે પણ ખૂબ નુકસાનકારક છે। એટલે કોઈ હવે પછી કોઈ નવા પીઆઈ કે પીએસઆઈ કે લશ્કરમાં ભરતી કરવા માટેના જે નવી પેઢી છે ને, એ પણ આ નવા વ્યસનો માધ્યમથી નિર્માણ થયું તો એ પણ અશક્ય બનવાનું છે। એટલે રાષ્ટ્રના હિતમાં પણ સૌની સહિયારી જવાબદારી છે અને આપણે ખૂબ સારી રીતે નિભાવીએ અને આ બાબતે અમારા તરફથી ચોક્કસ કામગીરી કરવામાં આવશે।